નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો મહિલાઓ સાવધાન થઈ જજો। ભારત સર્વાઇકલ કેન્સર જાગૃતિ મહિનો ઉજવી રહ્યું છે, ત્યારે આરોગ્ય અધિકારીઓએ આ રોગના મૃત્યુની એક સ્પષ્ટ યાદ અપાવી છે। ભારતમાં દર 8 મિનિટે એક મહિલાનો સર્વાઇકલ કેન્સરથી મૃત્યુ પામે છે। આનો સામનો કરવા માટે એઆઈએમએસની નવી દિલ્હીએ જાન્યુઆરી 2026 દરમિયાન એક મોટી જાહેરાત હિતની ઝુંબેશ શરૂ કરી છે, જેમાં જનતાને મફત તપાસ અને રસીકરણ ઓફર કરવામાં આવી છે। તો ભારતમાં સર્વાઇકલ કેન્સરની મહિલાઓમાં બીજા ક્રમનું સૌથી સામાન્ય કેન્સર છે। ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ ICMR અને આ વર્તમાનના અંદાજો દર્શાવે છે કે દેશમાં વાર્ષિક આશરે 1.23 થી 1.27 લાખ નવા કેસ અને લગભગ 77,000 થી 80,000 મૃત્યુ થાય છે। આ આંકડા હોવા છતાં નિષ્ણાતો ભાર મૂકે છે કે વહેલા નિદાન અને રસીકરણ દ્વારા આ રોગ મોટા ભાગે અટકાવી શકાય છે। જે હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।